हीटवेव के अलर्ट के बीच शहर में अचानक बेहोश होकर बुखार से 7 लोगों की मौत हो गई है। पिछले 4 दिनों में कुल 30 से ज्यादा लोगों की जान जा चुकी है। पिछले 2 दिनों में समुद्री हवाओं की ताकत बढ़ गई है, जिससे पिछले 2 सप्ताह में भीषण गर्मी का सामना कर रहे शहरवासियों को आंशिक राहत मिली है। हालांकि जैसे जैसे आर्द्रता बढ़ी, वैसे वैसे ही बफारा की स्थिति भी बढ़ गई। दोपहर में ठंडी समुद्री हवाओं का जोर बढ़ने से रात में राहत मिली। सूरत, नवसारी, वलसाड़ समेत तटीय इलाके 28 मई तक येलो अलर्ट पर है। 3 दिनों तक तापमान 35 से 37 डिग्री के बीच रहेगा। शुक्रवार को शहर का अधिकतम तापमान 36.7 डिग्री और न्यूनतम तापमान 28.8 डिग्री रिकॉर्ड किया गया। आने वाले दिनों में शहर में लू चलने का कोई पूर्वानुमान नहीं है। સર સુરતની જો વાત કરીએ તો હીટ સ્ટ્રોકના કેસો વધી રહ્યા છે, સતત મોતના આંકડા વધી રહ્યા છે, શું કહેશો? સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ક્લાઇમેટ ચેન્જની રીતે જોઈએ તો ટેમ્પરેચરનું પ્રમાણ ખૂબ જ વધારે થઈ રહ્યું છે। 45+ ટેમ્પરેચર અત્યારે 7-8 જિલ્લાઓની અંદર જે ચાલી રહ્યું છે, પરિણામે ચોક્કસ કેસોમાં વધારો થયો છે કે હીટ રિલેટેડ ઇલનેસ અને હીટ સ્ટ્રોકની રીતે કેસોની અંદર વધારો જોવા મળી રહ્યો છે। સમગ્ર રાજ્યની વાત કરું તો સમગ્ર રાજ્યની અંદર જે 108માં ઇમરજન્સી સ્પેશિયલી હીટ રિલેટેડ ઇમરજન્સીના કેસીસ જે આવતા હતા એનું અમે સતત મોનિટરિંગ કરીએ છીએ। એપ્રિલ મેમાં શરૂઆતમાં આ કેસીસની શરૂઆત હતી ત્યારે 50-60 જેટલા કેસીસ પર ડેની રીતે અમને 108માં હીટ રિલેટેડ કેસીસ મળતા હતા, જે ક્રમશઃ જેમ ગરમીનું પ્રમાણ વધતું ગયું એમ સાથે સાથે કેસની સંખ્યા પણ વધતી ગઈ અને 80-90ની એવરેજ ઉપર આવ્યા હતા। પણ છેલ્લા 4 દિવસથી જે આપણે જાણીએ છીએ કે સ્થિતિ હીટ વેવની ખૂબ ભયંકરની રીતે તાપમાન વધી રહ્યું છે, જેના ફલ સ્વરૂપે જે નેગેટિવ પોઈન્ટની રીતે કહીએ તો એ પોઈન્ટ ઉપર અત્યારે 108ની અંદર કેસીસ 106, 132, 188, ત્યારબાદ ગઈકાલે 224 કેસ, એટલે જે 50-60-70ની એવરેજ ગણતા હતા એ એવરેજ અત્યારે 200+ કરી ગઈ છે। એટલે તાપમાનના લીધે જે તકલીફ થવી એના કેસોમાં ચોક્કસ વધારો થયેલો છે। હીટ સ્ટ્રોક આ વસ્તુ મેં કહી એને હીટ રિલેટેડ ઇલનેસ કહેવાય અને હીટ સ્ટ્રોક વસ્તુ અલગ છે। હીટ સ્ટ્રોકમાં થોડું સિરિયસનેસ આવી જાય અને એવા સિરિયસનેસવાળા કેસો ગઈકાલ સુધીમાં પ્રોગ્રેસિવ કેસ ટોટલ 82 કેસીસ એવા હીટ સ્ટ્રોકના કેસીસ જોવા મળેલા હતા। સદનસીબે આપ જે કહો છો એને વાત કરું તો એ કંઈક કન્ફર્મ ડેથ હજુ હીટ વેવના લીધે જ ડેથ થયું હોય એવું કન્ફર્મ ડેથ હજુ ઓન પેપર નોંધાયું નથી। દરેક રિપોર્ટ અમે ડેઇલી ઓનલાઈન રિપોર્ટ મંગાવીએ છીએ। IHIP પોર્ટલ છે અને આ પોર્ટલની અંદર ટોટલ 2375 સંસ્થા આપણા રાજ્યની એ તમામ સંસ્થા રિપોર્ટિંગ કરે છે અને એ રિપોર્ટિંગ ઉપરના ડેટા પ્રમાણે આ કાર્યવાહી થાય છે। સર, સુરતની વાત કરીએ